નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. જીકેસની અંદર પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ 2/6/2026 ના રોજ આવી જવાનું છે અને તમે આ વિડીયો 2/6/2026 પછી જોઈ રહ્યા છો તો ચોક્કસપણે તમારું મેરિટ આવી ગયું હશે. હવે તમારા મનમાં એક ક્વેશ્ચન હશે કે તમને ઓફર લેટર આપી દેવામાં આવ્યો છે, તો હવે તમારે કન્ફર્મ કઈ રીતે કરવું અને તમને બીજી નંબરની કોલેજ દ્વારા ઓફર લેટર આપવામાં આવ્યો છે તો તમને ફર્સ્ટ નંબરની કોલેજ દ્વારા ઓફર લેટર આપવામાં આવશે કે નહીં, શું તમારે એની વેઇટ કરવી જોઈએ કે તમારે શું પ્રોસેસ કરવી જોઈએ, એની સંપૂર્ણ ચર્ચા આજના અંદર આપણે કરવાના છીએ. સાથે સાથે અમુક વિદ્યાર્થી મિત્રોને જે છે તે લાસ્ટ ટાઈમના કોઈ જોડેથી ઓપિનિયન લીધો હશે તો લાસ્ટ ટાઈમ કરતા આ વખતે પ્રોસેસ ચેન્જ થઈ છે, એની સંપૂર્ણ ચર્ચા કરવાની છે. જીકાસની અંદર ફાઇનલ તમારું એડમિશન તમારી મનપસંદ કોલેજની અંદર થઈ જાય એના માટે ચોક્કસથી વિડીયો લાસ્ટ સુધીમાં જોતા રહેજો, જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે અને તમારું એડમિશન તમારી મનગમતી કોલેજની અંદર થઈ જાય. તો હવે સૌથી પહેલા આપણે વાત કરીશું કે તમે તમારું એડમિશન કેવી રીતે કન્ફર્મ કરાવી શકો છો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો કે વિદ્યાર્થી દ્વારા એક વખત તમામ સાચી માહિતી સાથેની અરજી સબમિટ થઈ જાય ત્યારબાદ સ્નાતક કક્ષાના પ્રોગ્રામ પ્રવેશ માટેની પ્રવેશ પ્રક્રિયા 2026-27 ના શેડ્યુલમાં દર્શાવેલ ટેકનિકલ પ્રોસેસ પ્રવેશ ઓફરની તારીખનું રોજ રાતે 12 કલાકથી વિદ્યાર્થી દ્વારા ઓનલાઈન અરજીમાં પ્રેફરન્સ આપેલ યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષય મુજબ સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા તેમના પ્રવેશના નિયમોને આધારે પ્રવેશની ઓફર આપવામાં આવશે. તમે જોઈ શકો છો કે આ પ્રકારની તમને ઓફર આપવામાં આવશે, જ્યાં તમે અહીંયા ઓફર લેટરની અંદર કન્ફર્મ ઓફરનું ઓપ્શન જોઈ રહ્યા હશો. વ્યૂ મેરિટ કટ ઓફ જોઈ શકો છો કે આ રાઉન્ડમાં કઈ કોલેજીસ દ્વારા કેટલા મિનિમમ પર્સન્ટેજ વાળા વિદ્યાર્થી મિત્રોને ઓફર કરવામાં આવી છે એ પણ તમે જોઈ શકો છો. આના આધારે પણ તમે નેક્સ્ટ રાઉન્ડ માટે વેઇટ કરી શકો છો અને જે કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવશે એ બધાની ઇન્ફોર્મેશન તમને અહીંયા જોવા મળી જશે. જો તમારે આની અંદર જવું હોય તો તમે એ કન્ફર્મ ઓફર ઉપર ક્લિક કરી અને આ ઓફરને કન્ફર્મ કરી શકો છો અને જો તમારે ના જવું હોય તો તમારે કોઈ પ્રોસેસ કરવાની રહેતી નથી, તમે ઓટોમેટિક સેકન્ડ રાઉન્ડની અંદર જતા રહેશો. પરંતુ તમને એવું છે કે આ કોલેજની અંદર એડમિશન કન્ફર્મ કરાવી દઉં અને પછી નેક્સ્ટ કોલેજ માટે પણ વેઇટ કરું, તો એના માટે આ વખતે જીકાસ દ્વારા નવી પ્રોસેસ કરવામાં આવી છે કે વિદ્યાર્થી જો તેને મળેલ ઓફર્સ કન્ફર્મ કરવા ઈચ્છે છે તો તેણે અહીં દર્શાવેલ મુજબ કન્ફર્મ ઓફર બટન પર ક્લિક કરવાનું રહેશે. કન્ફર્મ ઓફર બટન પર ક્લિક કરવાથી વિદ્યાર્થીને નીચે મુજબનું પોપઅપ જે છે તે જોવા મળી જશે. આ પ્રકારનું પોપઅપ જોવા મળી જશે. અહીંયા તમારે ઓટીપી સબમિટ કરવાનું રહેશે અને અહીંયા એક અલગ ઓપ્શન આપવામાં આવેલું છે, વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન નેક્સ્ટ રાઉન્ડ ઇફ અપગ્રેડ. મતલબ તમે આ જે કોલેજની અંદર તમને રેફરન્સ અથવા તમને પ્રેફરન્સ આપીને તમને ઓફર આપવામાં આવી છે, તમારા 5મા નંબરની કોલેજ હતી અને ઉપરની ટોપ 4 કંપની કોલેજીસ દ્વારા તમને હજુ ઓફર આપવામાં નથી આવી, તો તમે અહીંયા ક્લિક કરી અને કન્ફર્મ ઓફર કરશો તો તમે નેક્સ્ટ રાઉન્ડની અંદર જો તમને 1 થી 4 નંબરની કોલેજ દ્વારા ઓફર આપવામાં આવશે તો એ પણ તમને શો કરશે અને તમે એની અંદર પણ એડમિશન લઈ શકો છો. તો આ નવું ફીચર્સ જે છે તે જીકાસ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ત્યારબાદ એ તમે જોઈ શકો છો જો વિદ્યાર્થી તેને મળેલ ઓફર્સ કન્ફર્મ કરવા સાથે આગામી રાઉન્ડમાં તેને આપેલ હાયર પ્રેફરન્સ યુનિવર્સિટી કોલેજ દ્વારા પ્રવેશની ઓફર મેળવવા ઈચ્છતો હોય તો વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન નેક્સ્ટ રાઉન્ડ ઇફ અપગ્રેડની સામે આપેલ ચેકબોક્સ પર ક્લિક કરીને કન્સર્ટ આપવાની રહેશે. જો વિદ્યાર્થી આ ચેકબોક્સ ક્લિક કરીને કન્સર્ટ નહીં આપે હોય તો સિસ્ટમ તેની પસંદગી લોક ફ્રીઝ કરી દેશે. મતલબ જો તમે કન્સર્ટ નહીં આપો તો તમારી એક જ કોલેજ ફિક્સ થઈ જશે. જો તમને નેક્સ્ટ રાઉન્ડમાં જવું હોય તો તમે કન્સર્ટ આપવું જરૂરી છે. રાઉન્ડની અગ્રતાની યુનિવર્સિટી કોલેજમાં બેઠકો ખાલી પડેલ હોય તો વિદ્યાર્થીઓને તે બેઠકોમાં ઓફર આપવામાં આવશે નહીં. ત્યારબાદ અહીંયા તમને અપગ્રેડ કન્સર્ટનો ઓપ્શન જોવા મળી રહ્યો છે. જો કોઈ કિસ્સામાં વિદ્યાર્થીને આગળ રાઉન્ડમાં હાયર પ્રેફરન્સ યુનિવર્સિટી કોલેજમાં પ્રવેશની ઓફર મેળવવા માટેની કન્સર્ટ આપવાનું ભૂલી જાય છે, પરંતુ તે પછીના રાઉન્ડમાં હાયર પ્રેફરન્સ વાળી યુનિવર્સિટી કોલેજ તરફથી પ્રવેશનો ઓફર મેળવવા માટે કન્સર્ટ આપવા ઈચ્છે છે તો તે વિદ્યાર્થી લોગ ઇનમાં ડેશબોર્ડ પર એડમિશન કન્ફર્મેશન ડિટેલની અંદર અપગ્રેડ કન્સર્ટનો ઓપ્શન જે છે તે તમને જોવા મળી જશે. અહીંયાથી તમે જે છે તે અપગ્રેડ ફરીથી જે છે તે કરી અને ફરીથી અહીંયા ક્લિક કરી અને અપડેટ કરી દેજો, જેથી તમે સેકન્ડ રાઉન્ડની અંદર જે છે અપડેટ થઈ જશો. પરંતુ તમને 5મા નંબરથી ઉપરની જે કોલેજીસ દ્વારા જે છે તે નેક્સ્ટ રાઉન્ડમાં એડમિશન માટે ઓફર આપવામાં આવશે. જેમને કન્ફર્મ કરાવવાનું છે તેમને જનરલી કન્ફર્મ કરાવી દેવાનું રહેશે, પરંતુ જેમને નેક્સ્ટ રાઉન્ડમાં જવું છે એમને કન્સન્ટ આપવાનું રહેશે. જો એ એમને કન્ફર્મ કરી દેશે તો એ જે છે લોક એમના માટે કોલેજ થઈ જશે. હવે વાત કરીએ તો આનું એડમિશન પ્રોસેસ તમારે 2 થી 6 તારીખ સુધીમાં કરી દેવાની છે. કોલેજમાં જઈ તમારી ફી ભરી દેવાના રહેશે, ડોક્યુમેન્ટ સબમિટ કરી દેવાના રહેશે અને તમારો એડમિશન ઓફર કન્ફર્મ કરાવી દેવાનો રહેશે. તમે અહીંયા ડોક્યુમેન્ટ લિસ્ટ પણ જોઈ શકતા હશો. આ બધા જ ડોક્યુમેન્ટ લઈ અને તમારી કોલેજની અંદર જવાનું રહેશે અને તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે.
પરંતુ જે વિદ્યાર્થી મિત્રો સેકન્ડ રાઉન્ડ માટે જઈ રહ્યા છે એમનું ટેકનિકલ પ્રોસેસ 8 તારીખે શરૂ થશે અને એમને ઓફર જે છે તે 9 તારીખથી લઈ અને 13 તારીખ સુધીમાં આવી જશે અને એ દિવસોની અંદર તમારે એડમિશન કન્ફર્મ કરવા માટે જવાનું રહેશે. મનના ઓટોમેટિક જે છે તમારું ઓફર એ કોલેજ દ્વારા જે છે તે કેન્સલ થઈ જશે. તો આ ચોક્કસથી ધ્યાન રાખજો અને આ વિડીયોને વધુથી વધુ શેર કરી દેજો જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને આની ઇન્ફોર્મેશન જે છે તે એક્ઝેક્ટલી મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.